પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આપણી પાસે બે વસ્તુ છે જેને આપણે આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિ કહીએ છીએ. આર્થિક પ્રવૃત્તિનો મુખ્ય હેતુ હોય ને એ નફો કમાવાનો અથવા નાણાં કમાવાનો હોય. શું હોય? નાણાં કમાવાનો હોય. જ્યારે બિનઆર્થિક પ્રવૃત્તિનો મુખ્ય હેતુ હોય ને એ સેવાનો હોય. હવે એકચ્યુઅલમાં આની અંદર આવી રીતે આવે, જુઓ. આર્થિક પ્રવૃત્તિ હોય ને એનો મુખ્ય હેતુ હોય ને એ નાણાં કમાવાનો હોય. જ્યારે એનો ગૌણ હેતુ હોય ને, ગૌણ હેતુ, એ સેવાનો હોય. જ્યારે બિનઆર્થિક પ્રવૃત્તિ હોય ને, બિનઆર્થિક પ્રવૃત્તિ, બિનઆર્થિક પ્રવૃત્તિ હોય ને એનો છે ને મુખ્ય હેતુ હોય ને, મુખ્ય હેતુ એ સેવાનો હોય. જ્યારે એનો ગૌણ હેતુ હોય ને, ગૌણ હેતુ, એ નફાનો હોય અથવા નાણાંનો હોય. એ નાણાંનો હોય. આ બંને ઉલટું હોય. સમજાય છે દરેકને? આનો મુખ્ય હેતુ હોય ને નાણાંનો હોય, ગૌણ સેવાનો હોય. જ્યારે આનો મુખ્ય સેવાનો હોય, ગૌણ નાણાંનો હોય. ઓકે, હવે આપણી પાસે જે આર્થિક પ્રવૃત્તિ આપણા સિલેબસમાં ડિટેલમાં છે, કારણ કે આપણું જે કોમર્સ છે, કોમર્સ એટલે કે આપણું જે વાણિજ્ય છે, આપણે જે ભણીએ છીએ ને એનું નામ શું છે? આપણે કોમર્સ ભણીએ છીએ. કોમર્સને આપણે કહેવાય વાણિજ્ય. શું કહેવાય ગુજરાતીમાં? વાણિજ્ય. શું કહેવાય? વાણિજ્ય. વાણિજ્યને બીજી ભાષામાં કહેવાય વેપાર. શું કહેવાય? વેપાર. વેપારને બીજી ભાષામાં કહેવાય બિઝનેસ. શું કહેવાય? બિઝનેસ. અને બિઝનેસ જે હોય એ શેના માટે કરવામાં આવતો હોય? તો કે નાણાં માટે અથવા નફા માટે. તો આર્થિક પ્રવૃત્તિ, વાણિજ્ય છે ને એ જ આખું આર્થિક પ્રવૃત્તિ છે. એટલે આ આખું વાણિજ્ય છે ને, આપણું આખું વાણિજ્ય, આ આખું આપણું વાણિજ્ય એ આપણું આર્થિક પ્રવૃત્તિ છે. એટલે આપણે વાણિજ્યની અંદર, કોમર્સની અંદર આપણને બિન આર્થિક પ્રવૃત્તિઓ જોવા મળતી નથી. કોમર્સની અંદર અહીંયા બિન આર્થિક પ્રવૃત્તિ, નોન ઇકોનોમિકલ એક્ટિવિટીને ધ્યાનમાં લેવાતું જ નથી. માત્ર ઇકોનોમિકલ એક્ટિવિટીને ધ્યાનમાં લેવાય, જેને આપણે આર્થિક પ્રવૃત્તિ કહેવાય. વાણિજ્ય એટલે થશે કોમર્સ, કોમર્સ એટલે થશે વેપાર, વેપાર એટલે થશે બિઝનેસ, બિઝનેસ એટલે થશે જે નફાના હેતુ માટે કે નાણાં માટે કરવામાં આવતું હોય. એટલે આ વેપાર, વાણિજ્ય એટલે જ તે આર્થિક પ્રવૃત્તિ થઈ. એટલે કોમર્સ એટલે જ આર્થિક પ્રવૃત્તિ, સમજો. કોમર્સની અંદર બિન આર્થિક પ્રવૃત્તિને લેવા દેવા નથી. એટલું સમજાય છે દરેકને ઓનલાઈનમાં? કોમર્સની અંદર બિન આર્થિક પ્રવૃત્તિને કોઈ લેવા દેવા નથી. એટલે તમારો સિલેબસ તમે એકવાર ચેક કરો. જો એ તમારો સિલેબસ તમે ચેક કરશો ને તો તમને અહીંયા આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ આપેલી છે. એમાં તમને જો અહીંયા આપેલું છે આર્થિક પ્રવૃત્તિના પ્રકાર. શું આપેલા છે? આર્થિક પ્રવૃત્તિના પ્રકાર. એમાં આર્થિક પ્રવૃત્તિના પ્રકારમાં પહેલો પ્રકાર કયો છે આપણો? ધંધો. એ આપણો પહેલો પ્રકાર છે. બીજો પ્રકાર કયો છે? વ્યવસાય આપણો બીજો પ્રકાર છે. ને રોજગાર, રોજગાર આપણો કયો છે? ત્રીજો પ્રકાર છે. પછી આપણો આ જે વેપાર છે, વેપાર એટલે આર્થિક પ્રવૃત્તિ જ થઈ. આ બી તમારી આર્થિક પ્રવૃત્તિ જ થઈ. વેપાર એટલે શેનો? એનો મુખ્ય હેતુ નફાનો હોય. અને વાણિજ્ય એટલે આપણું કોમર્સ થયું અને આપણું ઉદ્યોગ. આ બધી વસ્તુ આર્થિકમાં જ આવે. આ બધી વસ્તુ આર્થિકમાં જ આવે. એટલે આખું ચેપ્ટર તમારું આર્થિકને ઓરિએન્ટેડ છે. એટલે બિન આર્થિક પ્રવૃત્તિ, આ જે બિન આર્થિક પ્રવૃત્તિઓ હોય ને, આ બિન આર્થિક પ્રવૃત્તિઓ આને કોમર્સ સાથે લેવા દેવા ન હોય. કોમર્સમાં ધ્યાનમાં લેવાતું નથી. એટલે એનો મિનિંગ અહીંયા એવો છે કે કોમર્સની અંદર બિન આર્થિક પ્રવૃત્તિ ન હોય, આર્થિક પ્રવૃત્તિ જો. એટલે ડિટેલમાં આપણે આર્થિક પ્રવૃત્તિ જોવાની છે. એટલે પહેલા ક્લિયર છે? એટલું તમને આવડે? અહીંયા મેં ડ્રો કર્યું એટલું સમજાય છે? ઓકે, તો આપણને બધાને ખબર છે.
સમગ્ર વિશ્વમાં વેપાર અને વાણિજ્ય બધી વસ્તુ જીવંત રાખતા આ બધું આપણને ખબર જ છે. આર્થિક પ્રવૃત્તિ એટલે કોને કહેશું? આર્થિક પ્રવૃત્તિ એટલે અંડરલાઈન કરજો, આર્થિક લાભ કે નાણાકીય વર્તન મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. બરોબર, તમે કોઈ પણ હોઈ શકે, એ નફાના હેતુ માટે થતી હોય, એ કાંઈક લાભ માટે થતી હોય, કાંઈક વસ્તુની સામે વસ્તુ હોય, કાંઈક મળતું હોવું જોઈએ, એને આપણે આર્થિક પ્રવૃત્તિ કહેવાય. દાખલા તરીકે ખેડૂત અનાજનું ઉત્પાદન હુલ્યા કરે, વણકર કાપડ હુલ્યા બનાવે, સમાજના વિવિધ વર્ગ ફર્નિચર હુલ્યા બનાવે, તે બધું આર્થિક પ્રવૃત્તિમાં આવે. બિન આર્થિક પ્રવૃત્તિ એટલે કોને કહેશું? કે જે બિન આર્થિક પ્રવૃત્તિનો હેતુ નાણાકીય વર્તન મેળવવાનો હોતો નથી. બરાબર છે? નાણાકીય હેતુ વગર આ પ્રવૃત્તિ કરવામાં આવે. દાખલા તરીકે સમાજ સેવા કરવી, કુદરતી આફત્તિઓની સામે ટકી રહેવું વગેરે. તફાવતની વાત કરીએ તો આનો મુખ્ય હેતુ શું હોય? નાણાકીય લાભ મેળવવાનો. આનો મુખ્ય હેતુ શું હોય? સમાજ સેવાનો હોય. આની અંદર પગાર, નફો અને ફી મેળવવાનો હોય. તો અહીંયા મને બોલો, હાલો, નફો કેમાંથી મળે? નફો એમાંથી મળે? ધંધામાંથી. પગાર કેમાંથી મળે? રોજગારમાંથી. અને ફી કેમાંથી મળે? વ્યવસાય. જ્યારે આની અંદર એવી કોઈ પણ પ્રકારનું હોય નહીં, કારણ કે આની અંદર અપેક્ષા શું હોય? આમાં સંપત્તિ મેળવવાની અપેક્ષા હોય, જ્યારે આની અંદર સમાજ સેવાની અપેક્ષા હોય. આની અંદર 3 પ્રકાર પડે: ધંધો, વ્યવસાય અને રોજગાર. જેની અંદર ધંધામાં તમને શું મળે? નફો મળે. વ્યવસાયમાં શું મળે? ફી મળે. રોજગારમાં શું મળે? તમને પગાર મળે અથવા વેતન મળે. ત્યારે આની અંદર આવા કોઈ પ્રકાર નથી, આમાં આવા 3 પ્રકાર છે. આમાં જોખમ અને અનિશ્ચિતતા હોય, કારણ કે પૈસા કમાવાના છે, આમાં કોઈ જોખમ જ નથી. બિઝનેસ કોઈ પણ રીતે હોઈ શકે, જેનો મુખ્ય હેતુ શું હોય? નફાનો હોય. આગળ બિઝનેસ એ બીઝી શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે. બીઝી એટલે થશે વ્યસ્ત. એટલે બિઝનેસમેન એ વ્યસ્ત વધારે હોય. બરાબર છે? એનો મુખ્ય હેતુ શું હોય? નફાનો હોય. બરાબર છે? નફો મેળવવો એનો મુખ્ય હેતુ હોય. જેમાં વસ્તુ કે સેવાનો વિનિમય થતો હોય. વસ્તુ કે સેવાનો વિનિમય એટલે શું? તો કે અહીંયા તમે ધ્યાન આપો, જુઓ, અહીંયા આપણી પાસે વસ્તુ કે સેવા છે. અહીંયા આપણી પાસે વસ્તુ કે સેવા છે. હવે તમે વસ્તુ કે સેવાની સામે વસ્તુ કે સેવાની સામે વસ્તુ કે સેવા આપો, તો આને કહેવાય વિનિમય. બરાબર? આને કહેવાય વિનિમય. આને કહેવાય સાટા પ્રથા. શું કહેવાય? આને કહેવાય સાટા પ્રથા, જેને બાર્ટર સિસ્ટમ કહેવાય, જે તમારા 11મા 12મા ધોરણની અંદર આવશે. બરાબર છે? હવે આની અંદર વસ્તુ કે સેવાની સામે તમને નાણાંનો ઉપયોગ થાય, એટલે આની વચ્ચે અહીંયા નાણાં હોય. એ નાણાંની સામે તમને અહીંયા વસ્તુ અથવા તમને અહીંયા સેવા મળતી હોય. તો વસ્તુ કે સેવા મેળવવા માટે તમારે નાણાંનો ઉપયોગ કરવો પડે, ને નાણાંનો અહીંયા શું કરવો પડે છે? વિનિમય. ઓકે, દાખલા તરીકે ઇલેક્ટ્રિક વસ્તુ ખરીદે તમારે પૈસા ચૂકવવા પડે. હા, વસ્તુની આપ-લે કરવી, માહી. જોખમ અને અનિશ્ચિતતા. જો જ્યારે તમે બિઝનેસ કરો ત્યારે ઘણા બધા જોખમે હોય. ઉદાહરણ તરીકે તેમાં ચોરી, લૂંટફાટ થવાનો, ફેરફાર થવાનો, માંગમાં ઘટાડો, જીવનશૈલીમાં ફેરફાર, ટેકનોલોજીમાં ફેરફાર, ઘણા બધા તમને ફેરફાર જોવા મળે. એ તૃષ્ટિગુણનું સર્જન. તૃષ્ટિગુણ કોને કહેવાય? બોલો, કોને ખબર છે તૃષ્ટિગુણ કોને કહેવાય? અહીંયા તમને વસ્તુનો સંતોષ મળવો જોઈએ ને તૃષ્ટિગુણ કહેવાય. ફોર એક્ઝામ્પલ હું તમને સમજાવું. આપણે ફોર એક્ઝામ્પલ જંગલમાંથી એક લાકડું તોડીને આવીએ. બરાબર છે? જંગલમાંથી આપણે એક લાકડું તોડીને આવીએ. હવે લાકડા ઉપર ડાયરેક્ટ ઝાડવાનું લાકડું હોય, એના ઉપર ડાયરેક્ટ તમે બેઠો તો તમને મજા ન આવે. પણ એ લાકડામાંથી તમે ખુરશી બનાવો, અને ખુરશી બનાવીને તમે ખુરશી પર બેઠો ને તમને આરામનો મહેસૂસ થાય, તેને કહેવાય તૃષ્ટિગુણનું સર્જન. સમજાણું ભાઈ? સમ્યક? એને કહેવાય તૃષ્ટિગુણનું સર્જન. કોઈ પણ વસ્તુનો એવી રીતે ઉપયોગ કરો કે જેનાથી એને સંતોષ મળે. તો તમે કોઈ પણ પ્રોડક્ટ ખરીદો છો અને એમાંથી તમને જો સંતોષ મળે તો તૃષ્ટિગુણનું સર્જન કહેવાય. દાખલા તરીકે તમે 10 વાળી ડેરી મિલ્ક ચોકલેટ ખરીદી અને ચોકલેટ ખાઈને તમને મજા આવી ગઈ, તેને કહેવાય તૃષ્ટિગુણનું સર્જન. સંતોષ થવો ગમે એ રીતે.
પછી આપ્યું છે કે પ્રવૃત્તિનું સાતત્ય. અહીંયા પ્રવૃત્તિઓ છે એનું ખરીદ અને વેચાણ થશે, બરાબર છે, કોઈ ફ્રીમાં કોઈ વસ્તુ વેચવાની નથી. એટલે અહીંયા કોઈ પણ પ્રવૃત્તિ છે ખરીદી અને વેચાણની પ્રક્રિયામાં નાણાં લઈને વસ્તુ વેચવાની ખરીદવાની છે. આમાં નાણાંની જરૂરિયાત પડશે અને એક પ્રકારની આર્થિક પ્રવૃત્તિ છે. એનો હેતુ શું હોય? આર્થિક હેતુ શું હોય? નફા ન હોય, સંપત્તિ ન હોય, અન્ય લાભ હોય અને સામાજિક હેતુ પણ હોય. દાખલા તરીકે સામાજિક જવાબદારી અદા કરવાનો, દાખલા તરીકે લોકોને રોજગારી આપવાનો, કર્મચારી, કામદારો, સરકારો વગેરે ધંધાકીય એકમો સાથે જોડાયેલા હોય. આ બધાને વિકાસ કરવાનો, દાખલા તરીકે પર્યાવરણની જાળવણી કરવાનો, કર્મચારી કલ્યાણ ધારો, કારખાનાનો ધારો, ગ્રાહક સુરક્ષા ધારો, આ બધા કાયદાઓનું પાલન કરવાનું. સમાજમાં રોજગારી ઉત્પન્ન કરવાની, સમાજમાં રોજગારીનું ઉત્પાદન કરવાનું, ગુણવત્તાવાળી વસ્તુઓ અને સેવાઓ સમાજમાં પૂરી પાડવાની અને વ્યાજબી રીત રસમો અપનાવો. વ્યાજબી વેપારી રીત રસમો એટલે કે કોઈ પણ રીતે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કે કોઈ એવી પ્રવૃત્તિ નહીં કરવાની જેનાથી સમાજની અંદર તમારી વસ્તુની શોર્ટેજ થાય. દાખલા તરીકે કાળા બજાર નહીં કરવાનું, ચોરી નહીં કરવાની, ખોટી રીતે કિંમત વધારવાની નહીં, વોટેવર. ગેરમાર્ગે દોરતી જાહેરાત ન આપવી, કાળા બજાર ન કરવું, વસ્તુઓનો જરૂરિયાત કરતા વધારે સંગ્રહ ન કરવો, અયોગ્ય રીત રસમો આવી આપણે નિભાવવાની નથી. અન્ય હેતુ સમાજ રાષ્ટ્ર પ્રત્યેના હેતુ હોય. ધંધાની અંદર જોખમો પણ હોય, બે પ્રકારના હોય, કુદરતી અને માનવ સર્જિત. કુદરતી જોખમો ઘણા બધા હોય, દાખલા તરીકે ભૂકંપ આવે, પૂર આવે, એનાથી તમારી કંપનીને નુકસાન થાય. આમાં કર્મચારીઓમાં હડતાલ આવે, ટેકનોલોજીમાં પરિવર્તન, ગ્રાહકની રુચિ અભિરુચિ ફેરફાર થાય, આ બધા જોખમો. ઉદાહરણ તરીકે સાતત્ય એટલે તમે સમજો કે ભાઈ હું તો કે રેસ્ટોરન્ટ ચલાવું છું, બરાબર છે. ફોર એક્ઝામ્પલ મારે રેસ્ટોરન્ટનો બિઝનેસ છે છેલ્લા 5-10 વર્ષથી, સમજાણું? તો મારો મુખ્ય વ્યવસાય શું છે? શું વ્યવસાય છે? મેન રેસ્ટોરન્ટનો છે, હા કે ના? હવે કોઈ વ્યક્તિ મારી પાસે આવ્યો, બરાબર છે, અને એણે મને એમ કીધું કે આજુબાજુ કોઈ મકાન હોય, આજુબાજુ કોઈ મકાન હોય તો કેજો, મારે ખરીદવું છે. તો મેં આજુબાજુ થોડીક તપાસ કરી તો મને એક મકાન મળ્યું. એ મકાન તો કે 1 કરોડ રૂપિયાનું મકાન હતું અને જે ખરીદવા વાળો પૂછવા માટે આવ્યો એને મેં 1 કરોડ ને 10 લાખ રૂપિયા કીધા, બરાબર છે. એટલે મને કેટલા રૂપિયા મળ્યા? એમાં 10 લાખ રૂપિયા મળ્યા. તો મેં એ પૈસા કઈ રીતે કમાણો? મકાન વેચીને, બરાબર છે. તેનો મિનિંગ શું થયો? મારો મેન વ્યવસાય શું છે? દલાલીનો. મારો મેન વ્યવસાય દલાલીનો છે. તો હેનો છે? તો રેસ્ટોરન્ટ છે ને મારા માટે આર્થિક પ્રવૃત્તિ કહેવાય. દલાલી છે ને, ઓલી દલાલી કરીને પૈસા કમાવાનો એ મારો મુખ્ય વ્યવસાય ન કહેવાય. તો સાતત્ય એટલે હકીકત, ફેક્ટ. ફેક્ટ એટલે શું કે તમારો જે મેન વ્યવસાય છે એમાંથી તમે જે પૈસા કમાવશો એ આર્થિક પ્રવૃત્તિ છે. સાઈડમાંથી કોઈ નાની મોટી પ્રવૃત્તિમાંથી પૈસા કમાઈ લ્યો તો એ તમારા માટે આર્થિક પ્રવૃત્તિ ન કહેવાય. સમજાણું? સાતત્ય એટલે શું માહી? એટલે કહેવાનો અર્થ અહીંયા શું છે? જો અહીં કીધું છે ધંધાના વ્યવહારો નિયમિત અને સતત થતા રહે, એટલે કન્ટિન્યુ ચાલતા હોય. એટલે ધંધો એ સતત રીતે ચાલતી આર્થિક પ્રવૃત્તિ છે. વેપારમાં આશીથી ખરીદ વેચાણની પ્રવૃત્તિ કરે છે, પરંતુ ઉત્પાદક વેપારી પોતાના રહેવા માટે મકાન બનાવે અને ત્યારબાદ મકાન. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. વેચાણથી નફો મેળવે તો તે ધંધો ન કહેવાય, એ આર્થિક પ્રવૃત્તિ આપણા માટે ન કહેવાય. કારણ કે એના માટે મકાનની લેવેચ એ સતત પ્રવૃત્તિ નથી. તમારા માટે જે પ્રવૃત્તિ સતત છે એ જ તે તમારા માટે આર્થિક પ્રવૃત્તિ છે. હલો, સમજાય છે દરેકને? વ્યાજબી વેપારી રીત રસમો એટલે તમને એવું કહેવા માંગે છે કે જ્યારે તમે ધંધો કરો ત્યારે તમારે ધંધાની અંદર કાળા બજાર નથી કરવાનું, તમારે જરૂરિયાત કરતા સંગ્રહ નથી કરવાનો, ગેરમાર્ગે દોરતી ખોટી જાહેરાતો કસ્ટમરને નથી દેવાની, બરાબર છે. અને માર્કેટમાં વસ્તુની કૃત્રિમ અછત નથી ઊભી કરવાની કે ભાઈ વસ્તુ હોવા છતાંય તમે કસ્ટમરને આપતા નથી, એવું કોઈ પણ વસ્તુ અહીંયા કરવાની નથી. એટલે વ્યાજબી રીત રસમો એટલે કે આ બધી વસ્તુઓ કરવાની નથી. આની સિવાય જે સામાન્ય હોય
જે સામાન્ય રીતે વસ્તુનું વેચાણ થઈ શકે એ કરવાનું છે, આવું કોઈ વસ્તુ નથી કરવાની. નેક્સ્ટ ના પછી આપ્યું છે આપણને વ્યવસાય. હવે જો આ વ્યવસાય છે અહીંયા લખી નાખજો ધોરણ 12 BA નું ચેપ્ટર નંબર 1 એની અંદર આ વ્યવસાય આવશે. આ તમારે 12મા ધોરણની અંદર આવશે વ્યવસાય એટલે શું, પ્રોફેશન. 12મા ધોરણમાં BA માં ચેપ્ટર નંબર 1 માં જ આ પહેલો મુદ્દો હશે. અહીંયા લખી નાખજો. અહીંયા કોઈ પણ વ્યક્તિ છે એની પાસે કોઈ સ્પેશિયલ આવડત, જ્ઞાન, તાલીમ કે વ્યવસાય લક્ષી શિક્ષણના બદલામાં ઈ તમને શું આપે, ફી મેળવે, એને વ્યવસાય કહેવામાં આવે. એને આપણે શું કહેશું, એને આપણે વ્યવસાય કહેશું. દાખલા તરીકે તમે જોયેલું હોય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે એ CA ની સુવિધા આપે છે, બરાબર છે. એને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટિંગ ઓફ ઇન્ડિયાનું સર્ટિફિકેટ લેવું પડે, જેને આપણે કહેશું ICAI માંથી તમારે CA ની ડિગ્રી લેવાની હોય. ICAI એટલે થશે આપણું ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, બરાબર છે. એ રીતે દરેક સંસ્થા હોય એનું સભ્યપદ લેવું પડે. દાખલા તરીકે તમારે ફોર એક્ઝામ્પલ MBA કરવું છે, MBA કરવું હોય તો તમારે IIM નું સભ્યપદ લેવું પડે. તમારે ફોર એક્ઝામ્પલ LLB કરવું છે તો તમારે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું સભ્યપદ લેવું પડે, બરાબર છે. તો સૌથી પહેલા વ્યવસાય કોને કહેશું, જેમાં સ્પેશિયલ જ્ઞાન આવડત હોય, જેમાં તમારી પાસે એમાં વ્યક્તિ પોતાના ફીનું ધોરણ નક્કી કરે, જેની અંદર તમારો પ્રાથમિક ઉદ્દેશ્ય સેવાનો હોય, ગૌણ ઉદ્દેશ્ય નફાનો હોય, એક પ્રકારની સ્વતંત્ર પ્રવૃત્તિ છે. આને ઉત્પાદન સાથે કોઈ સંબંધ નથી કારણ કે સેવા ક્ષેત્રમાં આવે. આ એક પ્રકારનું વ્યવસાયિક સંગઠન છે, બરાબર છે, જેને નક્કી કરેલી આચારસંહિતાનું પાલન કરવાનું છે. આચારસંહિતાને આપણે અંગ્રેજીમાં કહેશું કોડ ઓફ કન્ડક્ટ. હવે નેક્સ્ટ ના પછી આપ્યું છે આપણને રોજગારી. હવે રોજગારી એટલે શું થશે કે તમે કોઈ પણ જગ્યાએ કામ કરો છો, બદલામાં તમને જે સેલેરી મળે છે, તો રોજગાર એટલે કે અહીંયા હશે નોકરી, જેમાં તમે કોઈ નિશ્ચિત વેતનમાં બદલામાં તમે કરાર અનુસાર કાર્ય કરો છો. કરાર એટલે કોઈ એગ્રીમેન્ટ કરીને. દાખલા તરીકે કોઈ શિક્ષક છે કે સરકારી કર્મચારી છે તો આ લોકોને બદલામાં પગાર મળે. તો અહીંયા કાર્ય બે રીતે હોઈ શકે, કાં શારીરિક હોઈ શકે અથવા બૌદ્ધિક હોઈ શકે, અથવા ત્રીજો પ્રકાર પણ હોઈ શકે કે જેમાં શારીરિક અને બૌદ્ધિક બંને હોઈ શકે. આ પણ પ્રકાર હોઈ શકે જેમાં વેતન કેવું હોય, તમારું નિશ્ચિત હોય, જેમાં અન્ય લાભ પણ તમને મળતા હોય. દાખલા તરીકે તમને તબીબી ભથ્થું, પેન્શન. ભથ્થું એટલે કે તમને સેવાઓ, વધારાનો પગાર. દાખલા તરીકે તમે ફોર એક્ઝામ્પલ બીમાર પડ્યા તમે, તો બીમારીનો જે દવાખાનાનો ખર્ચો હોય ને તમને સરકાર આપે અથવા કોઈ કંપનીમાં કામ કરતી આપે. તો રોજગાર આપનાર ના તાબામાં રહીને કામ કરો, એટલે કે એ લોકોની અંડરમાં રહીને તમારે કામ કરવું, એ લોકો જે તમને કામ આપે, જેમાં સમય, નિવૃત્તિ પછી લાભ બધું કેવું હોય, નિશ્ચિત હોય. તમારે સવારે ફોર એક્ઝામ્પલ 10 વાગે કામે આવવાનું, સાંજે તમે 6 વાગે ઘરે, તો એ તમને શું બતાવે છે, નિશ્ચિતતા. જે પરાવલંબી પ્રવૃત્તિ છે, પરાવલંબી એટલે લખજો અન્ય પર આધારિત, અન્ય પર આધારિત પ્રવૃત્તિ છે, જેમાં માલિક અને કર્મચારી બંને એક કરાર અનુસાર કાર્ય કરવા માટે બંધાયેલા છે. આમાં કોઈ પ્રકારનું મૂડી રોકાણ કરવાનું નથી કારણ કે તમારે કોઈ બિઝનેસ સ્ટાર્ટ નથી કરવાનો. જો પ્રોફેશન તમને ફરીથી સમજાવી દઉં, 12મા ધોરણમાં આવશે. પ્રોફેશન એટલે કે તમારી પાસે કોઈ પણ પ્રકારની એક વિશિષ્ટ આવડત છે, તમારે કેળવવાની છે, કોઈ જ્ઞાન કેળવવાનું છે, કોઈ ટ્રેનિંગ લેવાની છે, વ્યવસાયિક શિક્ષણ મેળવવાનું છે. એનો લાભ તમારે આપવાનો છે સમાજને, સમાજ બદલામાં તમને આપશે ફી, એને કહેવાય વ્યવસાય, બરાબર છે. દાખલા તરીકે તમારે વ્યવસાયનું સભ્યનું સંગઠન, વ્યવસાયિક સંગઠનનું સભ્યપદ મેળવવું પડે. તો વ્યવસાયિક સંગઠન એટલે શું થાય, અહીંયા તમે ધ્યાન આપો. વ્યવસાયિક સંગઠન એટલે શું થાય, એટલે ઉદાહરણ તરીકે તમે અહીંયા સમજો કે તમારે જો CA ની એક્ઝામ પાસ કરવી છે તો CA માટેની સંસ્થા છે
ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટિંગ ઓફ ઇન્ડિયા, એટલે આને કહેવાય વ્યવસાય મંડળ. તમારે ફોર એક્ઝામ્પલ MBA કરવું છે તો MBA માટે અમદાવાદની અંદર IIM સંસ્થા આવેલી છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, આને કહેવાય વ્યવસાય મંડળ. ફોર એક્ઝામ્પલ તમારે LLB કરવું છે તો તમારે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એનું તમારે સભ્યપદ મેળવવું પડે, તો આને કહેવાય એનું વ્યવસાય મંડળ. વ્યવસાય મંડળ સમજાણું દરેકને? ઓકે. તો દાખલા તરીકે તમે ડોક્ટર બનો તો ડોક્ટર માટે જો તમે ફોર એક્ઝામ્પલ MBBS કરો છો અથવા MD કરો છો અથવા MS કરો છો તો તમારે એમ્સ નું સભ્યપદ મેળવવું પડે, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, તો આને કહેવાય વ્યવસાયિક મંડળ. બરાબર છે. વકીલ એટલે LLB બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા. પછી સોલિસિટર, તો સોલિસિટર એટલે કે કોઈ કાયદાનો જાણકાર, જે LLB હોય ને એને સોલિસિટર બનવાની તક મળે. તમને ફી આપે જે તમારી આવડત અને જ્ઞાનનો અનુભવ હોય, જેમાં તમારો પ્રાથમિક ઉદ્દેશ્ય સેવાનો હોય, ગૌણ ઉદ્દેશ્ય નફાનો હોય. સર વકીલ અને સોલિસિટરનું કાર્ય સરખું હોય? ના, સરખું ન હોય. વકીલનું કાર્ય હોય કેસ લડવાનું, કોર્ટમાં રિપ્રેઝેન્ટ કરવાનું, જ્યારે સોલિસિટરનું કાર્ય છે કે તમને સલાહ આપવાનું, એડવાઇસ આપવાનું. સોલિસિટર ખાલી કાયદાનો જાણકાર એટલે વકીલ જ હોય. ટૂંકમાં એનું કામ છે ને કંપનીને કોઈ પણ કાયદાકીય પ્રોબ્લેમ આવતી હોય તો એ કંપનીને એના વતી એડવાઇસ આપે અથવા કંપની વતી કાયદાકીય કાર્યવાહી કરે. એ ટૂંકમાં કંપની એને પગાર ઉપર રાખી લે, કોઈ વકીલ હોય ને એને પગાર ઉપર રાખી લે. કંપનીને લગતો કાયદાની મેટર કોઈ પણ હોય પછી એ સંભાળે. બંને એક જ હોય પરંતુ કામ અલગ અલગ હોય. વકીલ છે એ સ્વતંત્ર વ્યવસાય છે, જ્યારે સોલિસિટર છે એના બદલામાં તમને કંપની પગાર આપતી હોય, એટલે કે ફી આપતી હોય. એક પ્રકારનો સ્વતંત્ર વ્યવસાય છે. આની અંદર દાખલા તરીકે કોર્ટમાં કેસ છે તો આમાં કોઈ ઉત્પાદન કરવાનું નથી, તમારે સેવા આપવાની છે. અને આમાં નક્કી કરેલી આચારસંહિતાનું તમારે પાલન કરવાનું છે. આ નક્કી કરેલી આચારસંહિતા એટલે વ્યવસાયિક સંગઠન, એટલે આ બધા સંગઠનો જે નિયમો બનાવ્યા હોય એ આ લોકોને લાગુ પડતા હોય. અને આમાં નાણાંનું વળતર કેવું છે? અનિશ્ચિત. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.